જય મા ખોડલ, જય શ્રી હરિ. ભક્તો, 13 મેના રોજ આવી રહી છે અપરા એકાદશી. એવો પાવન દિવસ કે જે દિવસે ભગવાન વિષ્ણુની કૃપા પૃથ્વી પર વિશેષ રૂપે વરસે છે. કહેવામાં આવે છે કે 151 વર્ષ બાદ એવો શુભ સંયોગ બન્યો છે જેમાં કરેલા સચ્ચા ઉપાય જીવનના દુઃખ દૂર કરી શકે છે. મા ખોડલ કહે છે, માનવ જીવનમાં ભૂલો થવી સ્વાભાવિક છે, પરંતુ જે વ્યક્તિ સાચા મનથી ભગવાનને યાદ કરે છે તેનું ભાગ્ય પણ બદલાઈ શકે છે. આ અપરા એકાદશી માત્ર વ્રત નથી, આ આત્માને શુદ્ધ કરવાની રાત્રિ છે. આ પાપોથી મુક્તિ મેળવવાનો અવસર છે. આ બંધ ભાગ્ય ખોલવાનો દિવસ છે. ઘણા લોકો પૂછે છે, શું ખરેખર એકાદશીથી જીવન બદલાઈ શકે? મા ખોડલ કહે છે, જ્યારે મનમાં શ્રદ્ધા હોય અને કર્મમાં સચ્ચાઈ હોય ત્યારે ભગવાનનો આશીર્વાદ અસંભવને પણ સંભવ બનાવી દે છે. ભક્તો, આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. કેસરનું તિલક ભગવાનને લગાવી એ જ તિલક પોતાના કપાળ પર કરવાથી આત્મવિશ્વાસ વધે છે, માન સન્માન મળે છે અને અટકેલા કામોમાં ગતિ આવે છે. મા ખોડલ કહે છે, જે વ્યક્તિ પોતાના દિવસની શરૂઆત ભગવાનના સ્મરણથી કરે છે તેની પાસે નકારાત્મક શક્તિઓ ટકી શકતી નથી. ઘણા ઘરોમાં આજે પણ કર્જ, બીમારી, કલહ અને તણાવનો માહોલ છે. પરંતુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અપરા એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની મૂળમાં મીઠું દૂધ અર્પણ કરીને સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિદોષ શાંત થાય છે અને કર્જમાંથી રાહત મળવા લાગે છે. મા ખોડલનો સંદેશ છે, વૃક્ષોમાં પણ દેવત્વ વસે છે. જે પ્રકૃતિનું સન્માન કરે છે તેના જીવનમાં ભગવાન સુખના દ્વાર ખોલે છે. ભક્તો, આ દિવસે ગાયને ગોળ અને પલાળેલી ચણાની દાળ ખવડાવવી અત્યંત શુભ માનવામાં આવે છે. ગૌમાતા માત્ર પ્રાણી નથી, ગૌમાતા ધર્મનો આધાર છે. જે ઘરમાં ગૌ સેવા થાય છે ત્યાં દરિદ્રતા લાંબા સમય સુધી ટકી શકતી નથી. મા ખોડલ કહે છે, માતા પિતાની સેવા અને ગૌ સેવા આ બે કામ એવા છે જે સીધા ભગવાન સુધી પહોંચે છે. જો જીવનમાં વારંવાર અવરોધો આવે, કામ બગડી જાય, મન હંમેશા ડર અને ચિંતામાં રહે, તો આ અપરા એકાદશીએ વિષ્ણુ સહસ્ત્રનામ અથવા નારાયણ કવચનો પાઠ જરૂર કરજો. કારણ કે ભગવાનનું નામ માત્ર શબ્દ નથી, તે દિવ્ય શક્તિ છે. મા ખોડલ કહે છે, જ્યાં ભગવાનનું નામ લેવાય છે ત્યાં કાળ પણ કમજોર પડી જાય છે. ભક્તો, ઘણા લોકો રાત્રે મોડા સુધી મોબાઈલમાં સમય બગાડે છે, પરંતુ અપરા એકાદશીની રાત્રિ જો ભજન કીર્તન કરવામાં આવે, ઓમ વિષ્ણવે નમઃનો જાપ કરવામાં આવે અને જાગરણ કરવામાં આવે તો અનેક જન્મોના પાપ ધોવાઈ જાય છે. આ રાત્રે કરેલો એક જાપ પણ વ્યર્થ જતો નથી. મા ખોડલ કહે છે, જાગતું મન ભગવાનને વહેલું પ્રાપ્ત કરે છે. ઘરમાં અખંડ ઘીનો દીવો પ્રગટાવવાથી નકારાત્મકતા દૂર થાય છે, કલહ ઓછો થાય છે, મન શાંત રહે છે. યાદ રાખજો ભક્તો, ઘરમાં પૈસા ઓછા હોય તો પણ ચાલે, પરંતુ ઘરમાં શાંતિ ન હોય તો કોઈ સુખ ટકી શકતું નથી. મા ખોડલનો સંદેશ છે, જે ઘરમાં ભક્તિ હોય છે ત્યાં ભગવાન પોતે રક્ષા કરવા આવે છે. આ અપરા એકાદશીએ એક સંકલ્પ જરૂર કરજો, કોઈનું દિલ નહીં દુભાવવું, ખોટું નહીં બોલવું, ગાળો નહીં બોલવી, માતા પિતાનું અપમાન નહીં કરવું. કારણ કે પાપ ફક્ત કર્મથી નથી થતું, પાપ વિચારો અને વાણીથી પણ થાય છે. મા ખોડલ કહે છે, વાણીમાં મીઠાશ રાખો, કારણ કે શબ્દો ભાગ્ય બનાવે પણ છે અને બગાડે પણ છે. ભક્તો, આજે દુનિયામાં ઘણા લોકો બહારથી ખુશ દેખાય છે, પરંતુ અંદરથી તૂટેલા છે. કારણ કે તેમણે ભગવાનથી દૂર જવાનું શરૂ કરી દીધું છે. યાદ રાખજો, જ્યારે માણસ ભગવાનને ભૂલે છે ત્યારે સમસ્યાઓ તેને યાદ કરાવવા આવે છે. આ અપરા એકાદશી પર પોતાના ઘરમાં દીવો પ્રગટાવી પરિવાર સાથે ભગવાનનું નામ લેજો. નાના બાળકોને પણ ભક્તિ શીખવજો, કારણ કે સંસ્કાર વગરનું ધન લાંબા સમય સુધી ટકતું નથી. મા ખોડલ કહે છે, સાચું ધન બેંકમાં નહીં પરંતુ સારા કર્મોમાં જમા થાય છે. જો તમારી કોઈ મનોકામના હોય
ધંધામાં પ્રગતિ જોઈએ, સંતાન સુખ જોઈએ, ઘરમાં શાંતિ જોઈએ, તો આજે ભગવાન વિષ્ણુની સાચા દિલથી પ્રાર્થના કરજો. ભગવાનને દેખાવ નહીં, ભાવના જોઈએ. ભક્તો, જીવનમાં ક્યારેક બધું ખતમ થઈ ગયું હોય એવું લાગે છે, પણ યાદ રાખજો, અંધારી રાત પછી સવાર જરૂર આવે છે. માં ખોડલ રહે છે, ધીરજ રાખનારને ભગવાન ક્યારેય ખાલી હાથ નથી મોકલતા. આ પવિત્ર દિવસે જરૂર બોલજો, ઓમ નમો ભગવતી વાસુદેવાય, જય માં ખોડલ. અને આ દિવ્ય સંદેશ તમારા પરિવાર અને મિત્રો સુધી જરૂર પહોંચાડજો. માં ખોડલ અને ભગવાન વિષ્ણુ તમારી દરેક સચ્ચી મનોકામના પૂર્ણ કરે. તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસે. જય શ્રી હરિ, જય માં ખોડલ.